પરિચય મારે કેવી રીતે આપવો એટલો ઇઝી નથી. મેં શું કર્યું એ આપણે કહી શકીએ કે હું પ્રણેતા હતો ગાર્ડન બિલ્ડર ઊભા કરવામાં, પણ ક્રિએટિવ પાર્ટ. એના પહેલાં તો ઓફકોર્સ એમાં વિવિંગ ને બધું થતું. મારું ફેમિલી ઓલરેડી એની અંદર હતું 1920થી 21થી, અને મારી શરૂઆત થઈ 1966 જ્યારે હું ભણીને અમેરિકાથી પાછા સ્ટેનફર્ડમાં ભણ્યો હતો. અને પછી ધાર્યું કે હવે મારે રહેવું તો અહીંયા, મારે અમેરિકામાં રહેવું નહોતું. તો અહીંયા મારા ફેમિલીએ મને પ્રોત્સાહન આપ્યું કે તારે આ ફિલ્ડ એવી છે કે તે અમારી પાસે નથી, એટલે તું શરૂઆત કર. અને એનાથી આ શરૂઆત થઈ. અને પછી તો ગાર્ડનનું નામ મારે કહેવાનું નથી, પણ બધા આમ જ એક ખૂણે ખૂણે અમારા ક્રિએટિવ ફેબ્રિક્સ અને એની ડિઝાઇનો બહુ પરખાઈ અને પ્રસિદ્ધ થઈ. અને ત્યાંથી જે જર્ની થઈ પછી વર્ષો થઈ ગયા. અને મેં કીધું તેમ 97 મારા આર્ટ ડિપાર્ટમેન્ટ લગભગ નહીં તો એટ એ ટાઈમ 8 થી 10 આર્ટિસ્ટો હંમેશા અમારી સાથે કામ કરતા હતા. પણ એ લોકોને તે વખતે પણ અચરજ હશે ને થોડી આજે પણ હોઈ શકે કે હું કેવી રીતે ડાયરેક્ટ કરું, જ્યારે એ લોકોએ પોતાની જિંદગી એમાં આપી. આખું બરોડા સ્કૂલ ઓફ આર્ટ્સ અને એમાં માસ્ટર્સના આઈ ઇન્ક્લુડેડ કૌશિક અને ધડુક ને બધા જે પહેલા વાર શરૂઆત થઈ. પણ આર્ટ એવું નથી કે આ જે મેં પછી શરૂઆત કરી એને ને મારું હું શું કરતો હતો એની સાથે કોઈ સંબંધ નથી. તમે જુઓ તો કે આ કંઈ ડિઝાઇન નથી કે આના પર કંઈ આ જે ચિત્ર હશે તેને હું એ કપડામાં ઉતારીને એનો કંઈ ધંધો નહોતો કરતો. પણ એક અંદરની એક વેદના સમજો કે એક જાતનું ચેલેન્જ હતું. અને જ્યારે હું આર્ટ કરતો ત્યારે એવું નહોતું કે બધું સરળ સુંદર અને બધું એવું શાંત લાગતું હતું. વોર એન્ડ પીસ જેવું હતું. શરૂઆત થાય ત્યારે વોર જેવું લાગે. એટલે કે એવું કંઈ જલ્દી હું પણ નહીં આવે, કારણ કે શરૂઆતમાં મને ખબર જ નહોતી કે હું આર્ટ કરી શકું જ કે એ એક પ્રયોગ હતો મારે માટે. પણ ફોર્ચ્યુનેટલી પહેલાં જ વર્ષે જ્યારે મેં કરવા માંડ્યું, જે મારા રાઈટ સાઈડ પર બધા 97 એટલે 30 વર્ષ થઈ ગયા એનું આર્ટ છે. અને પછી આ જે બીજી સાઈડ પર પછી 24-25નું આર્ટ છે. આમ તો તમે કેટલોગ જોશો, તમે લઈ જજો તો જોવામાં પણ આવશે કે ક્યાંથી શરૂઆત થઈને કઈ બાજુ ગયા. પણ બહુ અઘરું છે મારે પોતા માટે બહુ કહેવું, એક્સેપ્ટ કે એક પ્રેરણા મળી મારા અંદરથી જ કે હું શું કરી શકું. જ્યારે હું આટલા બધાને ડાયરેક્ટ કરું, વર્ષો લગી કરું, તો મારે એવો સવાલ એ લોકોને ઊભો થાય. પણ એ સવાલ મેં મારા પોતાની જાતને કર્યો, એ ખાલી શરૂઆતમાં. પછી તો વન થિંગ લીડ્સ ટુ ધી અધર. અને ધીરે ધીરે હવે તમે થોડું જોઈ રહ્યા છો મારા પ્રયોગો.